વાવ તાલુકાના ધીમા ગામે સુથાર સમાજના ઇષ્ટદેવની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાશે। બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ વિસ્તારમાં સૌપ્રથમ ઢીમા ગામે સુથાર સમાજના ઇષ્ટદેવ ભગવાનની ઢીમાનગરની પાવનધારા પર નૂતન મંદિરમાં વિશ્વકર્મા ભગવાનની પંચકુંડી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 7 ફેબ્રુઆરી 2017 થી 9 ફેબ્રુઆરી 2017 સુધીના ત્રિદિવસીય મહામહોત્સવમાં પંચકુંડી, અગ્નિસ્થાપન અને શોભાયાત્રા, જળયાત્રા, મહાપૂજા, મંદિર વાસ્તુ, દક્ષિણ હોમ, રાત્રે સંતવાણી અને તારીખ 9 ફેબ્રુઆરી 2017ના ઇષ્ટદેવ વિશ્વકર્મા દેવની જયંતિના દિવસે જ વિશ્વકર્મા ભગવાનની સવારે 12:39 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ધ્વજારોહણ, મહાપૂજા અને મહાઆરતી બાદ આ ભવ્ય સમારોહની પૂર્ણાહુતિ કરાશે। આ મહોત્સવમાં ગુજરાતભરમાં વસતા સુથાર, પંચાલ તેમજ કારીગર વર્ગના ભક્તો બહોળી સંખ્યામાં મહોત્સવમાં જોડાઈ ઇષ્ટદેવના આશીર્વાદ લઈ પાવન થશે। બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના વારા ક્ષેત્રમાં એટલે કે ઢીમા ધામમાં ગુર્જર સુથાર સમાજ દ્વારા ત્રિદિવસીય 3 દિવસનો આ પંચકુંડી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। રાષ્ટ્ર કલ્યાણ અને વિશ્વ કલ્યાણ અર્થે સમાજની સુથાર સમાજ દ્વારા બહોળી સંખ્યામાં આજે શોભાયાત્રામાં બીજા દિવસમાં શોભાયાત્રાનો પ્રસંગ ઉજવાયો અને 1008 કળશ દ્વારા સાંજે સ્નપન મહાઅભિષેક થશે અને કાલે બપોરે મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિના દિવસે વિજય મુહૂર્તમાં અભિજીત મુહૂર્તની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। આ પ્રતિષ્ઠા આ ભગવાનના પરમ પવિત્ર અને ભગવાન ધરણીધરની ધરા પર આ એક મહાન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। દેવરામ મિસ્ત્રી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ થરાદ।